હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પરમાણુકરણ એન્થાલ્પી વિશે પૂરી માહિતી મેળવી છે કે ડી અને એફ વિભાગના તત્વોમાં જેમ શ્રેણીમાં આગળ વધીએ તેમ એના વલણો કયા પ્રકારના રહે છે. તો હવે આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને એના વલણો. હવે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો આપણે પહેલા તો વાત કરીએ શા માટે આ જરૂરી છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની જરૂર કેમ છે. તો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, જેમ કે ઝીંક છે. તો ઝીંક જે છે એ એના ડાયક્લોરાઇડ એટલે કે ZnCl2 ના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે, પણ ZnCl3 જોવા તમને મળતો નથી. ઝીંક +2 અવસ્થામાં જોવા મળે, +3 માં જોવા મળતો નથી. તો આવું શા માટે થાય છે કે જે એના સંયોજનો છે ZnCl2 એટલે કે ઝીંક +2 પ્રકારના છે, ઝીંક +3 પ્રકારના નથી. તો એનો જવાબ તમને આ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની મદદથી જાણવા મળે છે. એટલા માટે આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાના છે ડી વિભાગના તત્વો માટે. તો પહેલી લાઈન આપણે લખીશું કે તે દ્રાવણમાં સંયોજનની સ્થાયીતા દર્શાવે છે. પહેલું આ લાઈન યાદ રાખજો મગજની અંદર. ઈ નોટ રિડક્શન અથવા ઈ નોટ ઓક્સિડેશન એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમે ભણો છો જ કેમ, તો એનું કારણ જ સિમ્પલ છે, તે દ્રાવણમાં સંયોજનની સ્થાયીતા દર્શાવે છે. ચલો તો આપણે એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજીએ કે થાય છે શું. તો તમને જો તમે વિદ્યુત રસાયણ ભણ્યા છો તો તમને આના વિશે આઈડિયા હશે કે જ્યારે એક બીકરમાં કોઈ પ્રકારનો તમે દ્રાવણ ભરો છો અને એ દ્રાવણની અંદર એ જ દ્રાવણમાં રહેલ આયનોની ધાતુ મૂકો હો તો શું થશે. તો જુઓ, માન લો કે આ કોઈ ધાતુ છે જેના આયનો છે Mn+ સ્વરૂપમાં, બરાબર. અને આ એ ધાતુ મેં એની પટ્ટીને મૂકી છે, પટ્ટી. માન લો કે 1 મોલર દ્રાવણ ભર્યું એમ અંદર, અને હવે હું ચેક કરું છું તો દ્રાવણમાં કાં તો આ જે આપણી ધાતુની પટ્ટી પર રહેલા પરમાણુ છે એ તૂટીને દ્રાવણની અંદર જશે, એટલે કે M થી, એટલે કે સાહેબ M જે છે તો સાહેબ પરમાણુ છે, દ્રાવણમાં જવું હોય તો એને શું બનવું પડે, તો એને તો આયન બનવું પડે, તો જ દ્રાવણમાં ઓગળશે. તો એ જો આયન બને એનો મતલબ સાહેબ N ઇલેક્ટ્રોન પણ મુક્ત કરતો હશે. આ N જે છે એની ઉપર રહેલ ભાર છે એની જેટલી સંખ્યા ઇલેક્ટ્રોનમાં મુક્ત થતો હશે. હવે આ જે પરમાણુ છે આ ઘન અવસ્થામાં હતો, આ જલીય અવસ્થામાં ગયો, દ્રાવણમાં ગયો. એટલા માટે તો જ્યારે કોઈ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો સાહેબ આ તો આપણે ભણ્યા છે, આ તો કઈ પ્રક્રિયા છે, તો આ તો ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો કે હા, તો જ્યારે આ ધાતુના પરમાણુઓ અંદરની તરફ આયનો બનીને જાય છે તો અંદર શું થશે, તો અંદર આયનો વધવા માંડશે. કયા ભાર દ્વારા, ધન ભાર ધરાવતા. જો ધન ભાર ધરાવતા દ્રાવણમાં આયનો વધશે એનો મતલબ કે આ દ્રાવણ જે છે ધનભારિત થશે, અને અહીંયા ઇલેક્ટ્રોન વધશે. અહીંયા જો ઇલેક્ટ્રોન વધ્યો એનો મતલબ કે સાહેબ એટલું મને ખબર પડે કે આ જે સપાટી છે એ ઋણભારિત થશે અને આપણો જે દ્રાવણ છે એ ધનભારિત થશે. જો દ્રાવણ ધનભારિત આ ઋણભારિત થયો તો ધનભાર અને ઋણભાર વચ્ચે આપણે એવું વિચારી શકીએ કે આ એક ચાર્જ કેપેસિટર જેવી રચના બને છે કે નહીં, એક ચાર્જ કેપેસિટર ની રચના બને છે કે નહીં. એટલે કે જો આ કેપેસિટર છે તો કેપેસિટરમાં સાહેબ જાણીએ છીએ જો એક પોઝિટિવ નેગેટિવ હોય તો એમની વચ્ચે શું ઉદ્ભવે, તો એમની વચ્ચે EMF ઉદ્ભવે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉદ્ભવે છે, અથવા જેને તમે વોલ્ટેજમાં મેજર કરો છો વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે. આ જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવ્યું એ વિદ્યુત સ્થિતિમાન કેમ કે ઓક્સિડેશનની પ્રક્રિયા માટે ઉદ્ભવ્યો છે. તમે 1 મોલર દ્રાવણ લીધો છે જલીય,
અને તાપમાન જો તમે 25 ડિગ્રી સેલ્સિયસ રાખો છો તો આ જે ઈએમએફ ઉદ્ભવ્યો એને આપણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખીશું. પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખીશું, જેનું મૂલ્ય કોઈ એક્સ વોલ્ટેજમાં હશે. સિમ્પલ છે કે એક ભાઈ પટ્ટી લીધી, પટ્ટી એના આયનોમાં ડુબાડવામાં આવી. હવે આ પરમાણુ કૂદી કૂદીને આયનોમાં જાય છે. આયનોમાં ગયા પછી એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ઇલેક્ટ્રોન આની સપાટી પર આવે છે અને આયનો અંદર ધનભારિત આખા દ્રાવણને ધનભારિત કરી દે છે. પટ્ટી ઋણભારિત, ધનભાર અને ઋણભાર એટલે આ ચાર્જ કેપેસિટર જેવી રચના થઈ. વચ્ચે શું ઉદ્ભવશે? તો વચ્ચે ઈએમએફ ઉદ્ભવશે. ઈએમએફ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થવાના કારણે ઉદ્ભવે તો એ જ ઈએમએફ ને આપણે ઈ નોટ ઓક્સિડેશન તરીકે ઓળખીએ છીએ. બરોબર છે કે નહીં? તો સાહેબ આ તો ખબર પડી ગઈ કે ઈ નોટ ઓક્સિડેશન તો સિમ્પલ છે. હવે જુઓ ધ્યાનથી. હવે મેં આ જ પટ્ટી લીધી, આ રીતનું આપણું બીકર, આપણો આ બીકર, એ બીકરની અંદર મેં ડુબાડી પટ્ટી, આ ડુબાડી મેં પટ્ટી. હવે જે પટ્ટી ડુબાડી છે એની અંદર આપણે જે ઉપર પ્રમાણે જ ભરી દઈશું દ્રાવણ. જેમ કે મેં ભરી દીધું Mn+ નું દ્રાવણ, Mn+ 1 મોલર દ્રાવણ, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અને આ જે છે એ તમારી M ધાતુની પટ્ટી, M ધાતુની પટ્ટી. હવે જો, હવે એવું થાય કે ક્યારેક આ જે Mn ધાતુના જે Mn+ જે આયનો છે એ આ ધાતુની પટ્ટી તરફ રવાના થઈ જાય. એટલે કે અહીંથી જે ધાતુ છે એ વિસ્થાપિત થવા માંડે. એટલે કે Mn+ જે છે તે શું બની જાય? આ જલીય છે એ જલીય અચાનકથી ઘન સ્વરૂપમાં જતો રહે. એનો મતલબ કે અહીંયાથી કૂદી કૂદીને ક્યાં જતો રહે? ધાતુની પટ્ટી પર જમા થતો જાય. જો આવું થાય તો એને n નંબર ઓફ ઇલેક્ટ્રોનની પણ જરૂર પડશે આ ધનભારને કાઢવા માટે. તો આ જે પ્રક્રિયા થઈ સાહેબ, આ તો સિમ્પલ છે, આપણે જાણીએ છીએ. આ તો શું છે સાહેબ? અહીંયા તો ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે ને ઇલેક્ટ્રોન જ્યાં મેળવાય એ પ્રક્રિયા તો સાહેબ ઓક્સિડેશન છે. તો ફરી અહીંયા જો અહીંથી ધનભારિત કણ ઉપર જશે એનો મતલબ કે આ જે છે એમાં સાપેક્ષ ઋણભાર આવશે. બરાબર? આ બ્લુ કલરને એનાથી દેખાડું છું કે અહીંયા ઋણભારિત 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 દ્રાવણ બનશે અને આપણી જે સપાટી છે એની ઉપર ધનભાર ભેગો થયો, ધનભારિત 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 થશે. હવે આ જે ધનભાર અને ઋણભાર આવ્યો સાહેબ, તો આ પાછી રચના થઈ. કોના જેવી થઈ? ચાર્જ કેપેસિટર જેવી. એટલે મતલબ પાછો આપણો ઓક્સિડેશન ઈએમએફ ઉદ્ભવ્યો. અને એ જે ઈએમએફ ઉદ્ભવ્યો એને આપણે કહીએ છીએ ઈ નોટ રિડક્શન. ઈ નોટ રિડક્શન, જેનું મૂલ્ય કેટલું હશે? માઇનસમાં એક્સ વોલ્ટેજ. બરાબર? યાદ રાખીશું હંમેશા કે જે આપણો ઈ નોટ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય છે એ જ શું હોય છે? માઇનસમાં ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ હોય છે. બસ ખાલી એની સાઇન ઉલટાવી દેવામાં આવશે જ્યારે પણ પ્રક્રિયા ઉલટાવવામાં આવશે ત્યારે. તો આ વસ્તુ યાદ રાખીશું. હવે જોજો સાહેબ, આ તો ખબર પડી ગઈ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ આ તે, પણ આની સાથે શું લેવા દે કે સંયોજનોની અંદર એ દર્શાવે છે કે કોઈ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે કે નહીં. તો આપણે એક લાઈન બીજી લખી લઈશું એના પહેલા આપણે સમજીએ એના પહેલા કે IUPAC દ્વારા ઈ નોટ રિડક્શન પોટેન્શિયલને ઈ નોટ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? પેલો બી લઈ શકાય, પણ IUPAC ને પહેલાથી બેલેન્સ કરી દીધો કે ભાઈ આપણે જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ જ આપણા માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણાશે. તો આ લાઈન પર આપણે યાદ રાખીશું ખાસ. તો જ્યારે પણ હું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હવેથી બોલીશ તમારા મગજમાં ઈ નોટ રિડક્શનનું મૂલ્ય આવવું જોઈએ. તો સાહેબ આ તો ખબર પડી ગઈ કે કોઈ પણ આ એક પટ્ટી છે, પટ્ટીમાંથી આયનો બની જાય તો ઓક્સિડેશન, આયનોમાંથી પટ્ટીમાં પાછા આવે તો પાછું રિડક્શન, અને આ રિડક્શન અને ઓક્સિડેશનના કારણે સાહેબ એક પ્રકારનું વોલ્ટેજ જનરેટ થાય. એ ઓક્સિડેશન જો પ્રક્રિયામાં થાય તો ઈ નોટ ઓક્સિડેશન, અને જો રિડક્શન પ્રક્રિયામાં થાય તો ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ થઈ જશે. હવે ધ્યાનથી આગળ જોજો. હવે જુઓ, આ જે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે
એ ત્રણ વસ્તુઓને આભારી છે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જે છે એ ત્રણ વસ્તુઓને આભારી છે. ઇનોટ રિડક્શન પોટેન્શિયલ જે છે એ ત્રણ વસ્તુઓ પર આધારિત છે. પહેલું તો તમે વિચારો, જો ધાતુને મારે બનાવવું છે જલીય, એટલે કે મારી પાસે એમ સોલિડ છે, સોલિડમાંથી મારે લઈ જવું છે એને જલીય દ્રાવણમાં Mn+ કરીને અને n ઇલેક્ટ્રોડ નીકળવા જોઈએ. તો આ જે પ્રક્રિયા છે સાહેબ, એ પ્રક્રિયા એક તબક્કામાં થતી નથી, પરંતુ આ ત્રણ પ્રક્રિયાઓમાં થાય છે. કઈ રીતે સાહેબ? તો જુઓ, આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે. ત્રણ તબક્કે થાય છે. જેમના સાહેબ તો જુઓ, પહેલો તબક્કો લખું છું. તો આપણો જે ઘન છે સોલિડ, પહેલા તો એ ફેરવાય છે એમ ગેસ એટલે વાયુમાં. તો ઘનથી જ્યારે વાયુમાં ફેરવાય તો તમે આને ઉધ્વપાતન કહો છો કે નહીં કહેતા? સીધો ઘનથી કોઈ વસ્તુ વાયુમાં જતી રહે તો ઉધ્વપાતન કહીશું. હવે ઉધ્વપાતન જે છે એને આપણે ડેલ્ટા એચ ઓફ ઉધ્વપાતન લખીશું. ઉધ્વપાતન. અને આ કેવી હશે? તો આ પોઝિટિવ હશે, કેમ કે આના માટે ઉર્જા જોઈએ. કોઈ ઘનને એના સ્ફટિકોમાંથી તોડીને તમે લઈ જવા માંગતા હોય વાયુ સ્વરૂપમાં, તો હવે તમારે બહારથી ઉર્જા આપીને જ કરી શકાય. તો ઉધ્વપાતનની ઉર્જા અહીં લખેલી હોય છે. અચ્છા, અમુક જગ્યાએ એટમાઇઝેશનની બી ઉર્જા લખેલી હોય છે, એટલે પરમાણુકરણની બી ઉર્જા લખેલી હોય છે. તો બંને એક જ વસ્તુ છે. પરમાણ્વીયકરણ લખેલું હોય, પરમાણ્વીકરણ અથવા ઉધ્વપાતન, બંને એક જ વાત છે. એટમાઇઝેશન અને ઉધ્વપાતન. હવે જોજો ધ્યાનથી સાહેબ, આ તો ખબર પડી ગઈ. પહેલા તબક્કામાં ઉધ્વપાતન થાય છે. ઉધ્વપાતનના કારણે શું થાય છે? આ પોઝિટિવ છે. અચ્છા, આ ખરેખર નહીં થતું. જો પાછું એ બી કહી દઉં, ખરેખર આવું કઈ થતું નથી. જે ધાતુ છે એ ધાતુ પહેલા વાયુમાં જાય, વાયુમાંથી પછી બધી એમ નહીં થતું. આ એક સ્ટાન્ડર્ડ રીતે વિચાર્યું છે કે જો કોઈ વસ્તુને આયનમાં જવું હોય, કોઈ ધાતુના પરમાણુને આયનમાં જવું હોય, તો એને કેટલા તબક્કાઓમાં પાર થવું પડે, એ રીતે વિચાર્યું છે. પછી એની આપણે એન્થાલ્પીઓ ગણી છે. બરાબર? એટલા માટે આ એક હાઇપોથેટિકલ પ્રોસેસ છે. બરાબર? રિયલમાં આવું નહીં થતું કે ભાઈ આપણું જે અંદર ઇલેક્ટ્રોડ મૂક્યો હોય, કોઈ કહેશે કે સાહેબ ઇલેક્ટ્રોડ મૂકે એ વાયુ બની જશે અને વાયુ બનીને પછી પાછો અંદર, એવું નહીં બકા. આ વિચાર્યું છે ગણવા માટે કે કેટલો એન્થાલ્પીનો ફેરફાર આવ્યો છે. બરાબર? એટલે એવું ના વિચારતા કે અંદરથી વાયુ બનીને જવાનું હોય. હા, સમજજો. હવે જે આપણી આ જે ગેસિયસ અવસ્થામાં જ્યારે આપણી ધાતુ આવી, હવે એને બનવું છે આયન, તો સાહેબ એને એટલી ઉર્જા મળવી જોઈએ કે n ઇલેક્ટ્રોડ મુક્ત કરી શકે, જેને આપણે શું કહીએ છીએ? આયનીકરણની ઉર્જા, જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર બહુ સારી રીતે ભણી ચૂક્યા છે. આયનીકરણની એન્થાલ્પી જે પણ કેવી હશે? પોઝિટિવ હશે. ચલો, આ તો થઈ ગયું. બીજી સાહેબ ખબર પડી ગઈ. હજી પણ આ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. હજુ પ્રવાહીમાં ગયો નથી. તો પ્રવાહીમાં જ્યારે જશે આપણો જે આયન છે, પ્રવાહીમાં જશે વાયુમાંથી, તો પ્રવાહીમાં જવા માટે આયનીકરણ થયું, આયનીકરણ થયું. હવે જ્યારે પ્રવાહીમાં જશે તો પ્રવાહીમાં જઈને તે આવી રચના બનાવશે, જલીય. આને કહેવાય જલીકરણ. પ્રવાહીમાં કોઈ આયનનું ઓગળતાની સાથે એના આસપાસ જે પણ આપણે પાણી લઈએ છીએ એટલા માટે જલીકરણ, પાણીના જે અણુઓ છે એમની ગોઠવણી થવી, આને કહેવાય જલીકરણ. અને આ વખતે જે એન્થાલ્પીનો ફેરફાર થશે એને કહીશું ડેલ્ટા એચ, જલીકરણની ઉર્જા અથવા જલીકરણની એન્થાલ્પી, જેનું મૂલ્ય હંમેશા શું હોય છે? ઋણ હોય છે. બરાબર કે નહીં? તો જુઓ, આખી પ્રક્રિયા તમે સમઅપ કરો, સમઅપ કરો તો તમને જાણવા મળશે કે સાહેબ શું જાણવા મળશે? તો આપણને સાહેબ જાણવા મળે છે કે જો Mn+ અહીંયા છે, Mn+ અહીંયા છે, ઉડી ગયા. M ગેસ અહીંયા છે, M ગેસ અહીંયા છે, ઉડી ગયા. ત્રણ પ્રક્રિયાઓને જોડીને હું બનાવું છું ચોથી પ્રક્રિયા. તો અહીંયા આ બાજુ કોણ વધ્યું? તો આ બાજુ આપણો M ઘન અવસ્થામાં વધ્યો પ્લસ શું વધ્યું? પ્લસ આ બાજુ n ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન છે. બરાબર? આ રીતે લખવાનું. n ઇલેક્ટ્રોન વધ્યા છે. અમે Mn+
જલીય વધ્યું છે, Mn પ્લસ જલીય વધ્યું છે અને સાથે n ઇલેક્ટ્રોન પણ વધ્યા છે. હવે ત્રણ પ્રક્રિયાઓ તમે જોડી છે, હા સાહેબ જોડી છે. તો આ જે પ્રક્રિયા છે એના માટે કુલ એન્થાલ્પી ચેન્જ સાહેબ કોના બરાબર? તો આ તો આપણને સાહેબ ખબર છે, હેસના નિયમ પ્રમાણે શું કહી શકીએ, જેટલા તબક્કામાં થઈ હશે એ બધા તબક્કાઓનો સરવાળો. તો અહીંયા ડેલ્ટા એચ સબ્લિમેશન એટલે ઉધ્વપાતન વત્તા ડેલ્ટા એચ આયનાઇઝેશન એટલે આઈ લખું છું શોર્ટમાં, બરાબર છે કે નહીં? અને જે આપણું જલીકરણ છે એને હું લખીશ ડેલ્ટા એચ ઓફ હાઇડ્રેશન. આ ત્રણેયનો સરવાળો આપણી કુલ ઉર્જા થશે, કુલ એન્થાલ્પીમાં ફેરફાર થશે. અને આ જે કુલ એન્થાલ્પીમાં ફેરફાર છે એ કોઈ નથી, એ શું છે? એ છે ડેલ્ટા એચ ટી. શું છે સાહેબ? તો ડેલ્ટા એચ ટી છે કે કુલ ઉર્જાનો તફાવત, કુલ ઉર્જાનો તફાવત જ્યારે કોઈ ઘન ધાતુનો પરમાણુ જલીકરણ પામે છે અથવા ધાતુનો પરમાણુ આયન બનીને જલીકરણ પામે છે, આયન બનીને જલીકરણ પામે એ સમયે જેટલી એન્થાલ્પીનો ફેરફાર આવશે એને આપણે ડેલ્ટા એચ ટી કહીશું, બરાબર સાહેબ? આ તો ખબર પડી ગઈ કે બહુ સિમ્પલ છે સાહેબ, આ તો બહુ. હવે જોજો ધ્યાનથી. હવે આ જે ડેલ્ટા એચ ટી છે, હવે તમે વિચારો ડેલ્ટા એચ ટી નું મૂલ્ય વધારે, ડેલ્ટા એચ ટી નું મૂલ્ય વધારે હોય તો કોઈ પણ આયન જે કોઈ પણ પરમાણુ છે એ પછી પ્રવાહીમાં કેમ જશે? જો આટલી બધી ઉર્જા જો એને જોઈતી હોય તો પછી આયનમાં જવાની જરૂર શું છે? પડ્યો ના રે ભાઈ પરમાણુમાં. ખબર પડે છે કે નહીં? બહુ સિમ્પલ છે કે ભાઈ જો વધારે ઉર્જાની જરૂર હોય તો શું કામ આયનમાં જવું? એના કરતા પરમાણુ સ્વરૂપમાં ના પડી. તો આપણો જે ડેલ્ટા એચ ટી છે જો વધારે હશે તો આપણો જે આયન જે બન્યો છે એ જે આયન એટલે કે એના ઓક્સિડેશન અવસ્થામાં એની સ્થાયીતા જે છે એ ઘટી જશે. એટલે આપણે શું લખી શકીએ? ડેલ્ટા એચ ટી જે છે એ ધાતુની ઓક્સિડેશન અવસ્થાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા લખજો, અવસ્થાની સ્થાયીતાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. સાહેબ આ વસ્તુ પણ નોટ કરી લીધી કે ખબર પડી ગઈ કે જો જેટલું એન્થાલ્પીનું મૂલ્ય વધારે પછી ધાતુ ઓક્સિડેશન અવસ્થામાં જાય જ કેમ? ભાઈ પરમાણુ ના બનીને રહે. ખબર પડે છે? બહુ સિમ્પલ છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ સાહેબ, શું લખી શકીએ કે એચ ટી નું મૂલ્ય ઓછું તો ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી. ચલો હવે આ જે એચ ટી છે એ એચ ટી ની મદદથી તમે એક સૂત્ર ભણ્યા છો, તમને જો યાદ હોય તો તમે એક વસ્તુ ભણ્યા છો, ડેલ્ટા જી બરાબર એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બીજો એક સૂત્ર ભણ્યા છો, ડેલ્ટા જી બરાબર માઇનસ ઓફ એન એફ ઈ નોટ સેલ. આ બંનેનો ઉપયોગ કરીને પહેલા તો અહીંથી ડેલ્ટા એચ જી ગણવામાં આવે છે, ડેલ્ટા જી નો ઉપયોગ કરીને ઈ નોટ સેલ ગણવામાં આવે છે. એટલે કે અહીંથી આપણે ઈ નોટ સેલ ગણીશું, ઈ નોટ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઈ નોટ લખું એટલે સમજી જશો રિડક્શન પોટેન્શિયલ, બરાબર? આ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ જે છે એ ક્યાંથી મળે છે? એચ ટી નો ફેરફાર કુલ એન્થાલ્પીના ફેરફાર પરથી મેળવી શકાય છે. ચલો હવે આપણે આગળ ચર્ચા કરીશું. આના વિશે તમને માહિતી મળી ગઈ હશે, બરાબર છે? હવે આપણે એક લાઈન લખી લેજો,
કે ભાઈ જેટલું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓછું, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓછું એનો મતલબ તો તમે સમજી ગયા હશે, કેમ કે આ બંને જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ ડેલ્ટા એચટી ના ફેરફાર પરથી આવે છે. જેટલો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓછું, બરાબર, એટલે શું? એનું મતલબ કે તમારા ઈ નોટ રિડક્શન નું મૂલ્ય જેટલું ઓછું, એમ કહું છું, મૂલ્ય જેટલું ઓછું, જેટલું ઓછું તેટલી તે પરમાણુની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ, બરાબર છે. બહુ સિમ્પલ લાઈન છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આ સમજી ગયા તો તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વલણ ખબર પડી ગઈ. બરાબર. શું કીધું સાહેબે? કે જેટલું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓછું, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ડેલ્ટા એચટી નો ફેરફાર બરાબર. એ ડેલ્ટા એચટી માંથી જ ઈ નોટ સેલ આવ્યા છે આપણે. તો આ જે ઈ નોટ છે એનું મૂલ્ય જો ઓછું, એનું મતલબ એચટી નું મૂલ્ય ઓછું, એચટી નું મૂલ્ય ઓછું એટલે કે આપણો જે પરમાણુ છે એની ઓક્સિડેશન અવસ્થા એટલે કે જે ધનભાર એની ઉપર લાયો છે એ વધુ સ્થાયી, બરાબર. કેમ કે આપણે હાલ ચર્ચા કરી ગયા છે. શું ચર્ચા કરી ગયા સાહેબ? આપણે એવી ચર્ચા કરી ગયા છીએ કે આપણો જે એચટી છે, કેમ કે કુલ એન્થાલ્પી નો ફેરફાર છે. આ આખી પ્રક્રિયા જે કરીએ હે એમાં જેટલા તબક્કા થાય છે બધાનો ફેરફાર ડેલ્ટા એચટી છે. એનું મૂલ્ય ઓછું હોય એટલે એ જે છે સરળતાથી થશે, એ સરળતાથી થશે એટલે આયન સરળતાથી બનશે, આયન સરળતાથી બનશે તો એ વધુ સ્થાયી હશે. જો આયન સરળતાથી બન્યું, વધુ સ્થાયી છે, ડેલ્ટા એચટી નો ફેરફાર ઓછું છે, એનો મતલબ ઈ નોટ નું મૂલ્ય ઓછું, અને જેટલું ઈ નોટ નું મૂલ્ય ઓછું એટલે એચટી નો ફેરફાર ઓછું એટલે સ્થાયીતા વધુ. ઇન શોર્ટ એટલું યાદ રાખીશું કે આપણો જે ઈ નોટ સેલ નું મૂલ્ય છે, ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ નું જે મૂલ્ય છે એ સમપ્રમાણમાં ચલે છે. કોની સાથે? સ્થાયીતા. કોની? ઓક્સિડેશન અવસ્થાની. ઓક્સિડેશન અવસ્થા, સોરી, વ્યસ્ત પ્રમાણમાં આવશે ને, વ્યસ્ત પ્રમાણમાં આવશે. કેમ કે આટલું આનું જેટલું મૂલ્ય ઓછું એટલું સ્થાયીતા વધુ, બરાબર. 1/સ્થાયીતા, ઓક્સિડેશન અવસ્થાની, બરોબર છે. ઈ નોટ રિડક્શન અહીંયા લખીશું અને આને એક આપણે બોક્સ બનાવી દઈશું સારું મજાનું, તમને યાદ રહે. ઓકે, મજાનું નહીં બન્યું તે છતાં આપણે યાદ રાખીશું. ચલો હવે આગળ જઈશું. હવે આપણો જે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એના મૂલ્યો છે, બરાબર છે. તો આપણે લખી લઈશું કે મારી પાસે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપેલા છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપ્યા છે 3D શ્રેણી માટે. 3D શ્રેણી માટે યાદ રાખવાની કોઈ જરૂર નથી, આને કોપરનું યાદ રાખજો ચાલશે. તો અહીંયા આપણે લખીશું તત્વો, અહીંયા લખીશું ઈ નોટ M2+ થી M બને છે એના વોલ્ટેજમાં લખ્યા, અને બીજો લઉં છું વલણ M3+ થી M2+, બરાબર. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે ભણીને આવ્યા છે એમને આઈડિયા હશે, અને જે નહીં ભણ્યા એ થોડું સબર રાખજો, આપણા ચેનલ પર આવશે. તો આપણો જે M2+ છે એ આપણો ઓક્સિડેશન અવસ્થા છે, M જે છે એની 0 અવસ્થા છે. આનું મતલબ શું? જે પહેલા છે એમાંથી બીજો નંબર પર છે એમાં રૂપાંતરણ, પહેલામાંથી બીજામાં રૂપાંતર, પહેલામાંથી બીજામાં રૂપાંતર. અહીંયા પણ એવું, પહેલામાંથી બીજામાં રૂપાંતર. એના વોલ્ટેજ આપ્યા તમને. ચલો પહેલો તત્વ લખું છું, ટિટેનિયમ વેનેડિયમ. કેન્ડિયમ ને ગણવા નહીં, બરાબર. ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ Fe કોબાલ્ટ નિકલ
કોપર અને ઝીંક બરાબર. એમાં એમ પ્લસ થી આપણે મૂલ્ય ગણીએ તો ટિટાનિયમ જે છે એના માટે આવે છે -1.63, વેનેડિયમ માટે -1.18, નહીં લખશો તો ચાલશે બરાબર. આનું આવે છે -0.91, ઓનું આવે છે -1.18, ઓનું આવે છે -0.44, ઓનું છે -0.28, ઓનું આવે છે -0.25, ઓનું આવે છે પ્લસમાં 0.34 અને ઝીંકનું આવે છે માઇનસમાં 0.76. ઝીંક અને કોપરનું યાદ રાખજો. આ રિડક્શન પોટેન્શિયલ છે, હજુ કહું છું. એટલે કે જ્યારે ધાતુ એના આયનોથી પાછું ઘન અવસ્થા એટલે કે એનો પરમાણુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે. M3+ થી એમમાં યાદ રાખીશું. આનું પ્લસમાં 0.37, આનું પ્લસમાં 0.26. આ વેનેડિયમની નેચે આનું છે માઇનસમાં 0.41, ઓનું है प्लसમાં 1.57, ઓનું है પ્લસમાં 0.77 બરાબર. અને નિકલ વાળું યાદ રાખજો, સોરી કોબાલ્ટ વાળું યાદ રાખજો, પ્લસમાં 1.97 બરાબર. આ આપેલા છે તમને એનસીઆરટીમાં બરાબર. અને ના હોય તો પણ અહીંથી લખી શકો છો તમે બરાબર. તો આ છે આપણા સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના ડેટા. હવે જોજો ધ્યાનથી. હવે મેં કીધું સાહેબ કે જે ઇનોટ રિડક્શનનું મૂલ્ય જે છે એ જેટલો ઋણ એટલી સ્થાયીતા વધુ તેની ઓક્સિડેશન અવસ્થાની બરાબર છે કે નહીં? હા સાહેબ, ખબર પડી ગઈ, જોરદાર. જો હવે આપણે અહીંથી તમને જોઈને કે ભાઈ -1.63 એટલે ટિટાનિયમનું જે +2 છે એ સ્થાયી છે, વેનેડિયમનો +2 સ્થાયી છે, ક્રોમિયમનો +2 સ્થાયી છે, મેંગેનીઝનો +2 સ્થાયી છે, Fe નો +2 સ્થાયી છે, કોબાલ્ટનો +2 સ્થાયી છે, નિકલનો +2 સ્થાયી છે, કોપરનો આ બધાની સાપેક્ષે સ્થાયી નથી કેમ કે પ્લસમાં આવે છે. ઝિંક જે છે એનો +2 પણ સ્થાયી છે બરાબર. બાકીના જે છે એના સંયોજનોમાં અને દ્રાવણમાં ખાસ કરીને દ્રાવણમાં એ સ્થાયી એટલા બધા હોતા નથી, જેના ધનમાં આવે છે એમને વાત કરું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધાતુની. લાલ કલરની બોલપેન યુઝ કરીશું. M2+ થી M ના વલણો એટલે E નોટ અહીંયા લખી દઈશું મોટા મોટા અક્ષરે. E નોટ M2+ થી M ના વલણો. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર. તો આપણે થોડું લાંબુ ખેંચાશે લેક્ચર, પણ પૂરેપૂરું કવર કરવાનું ટ્રાય કરીશું. તો દરેક વ્યક્તિ ધ્યાન આપીને અહીંયા સુધી આવ્યા છો તો આખું જોજો. M2+ થી M ના વલણો આપણે ચેક કરવા જઈ રહ્યા છે. એટલે કે ધાતુ જે છે જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થામાં છે એ કેટલી સ્થાયી છે એના વિશે ચર્ચા કરીએ છીએ. તો મસ્ત આરામથી એક લખીશું કે આપણા ડી શ્રેણીના તત્વો માં ઇનોટ M2+ થી M નું વલણ અનિશ્ચિત છે, ધાર્યું નથી એવા પ્રમાણે છે. અનિશ્ચિત છે બરાબર. જે રીતે લખતા હોય એ રીતે અનએક્સપેક્ટેડ છે બરાબર. એનું કારણ શું છે? તો જો કારણ કે તેમની આયનીકરણ અને ઉધ્વપાતનની એન્થાલ્પી
માં વલણ અનિયમિત છે, વલણ અનિયમિત છે, અનિયમિત છે. બરાબર, સિમ્પલ વાત છે. આપણે આયનીકરણ ભણ્યા હતા, એમાં આયનીકરણ જેમ મરજી આવે એમ થાય છે. બરાબર, આપણો ઇનઓર્ગેનિક છે એટલે આપણે આ વાત જ માનીને જ ચાલીશું કે જ્યારે પણ આપણે ચેક કરીશું ત્યારે આપણને થોડાક એક્સેપ્શન આ તે નું જોવા મળવાનો છે. અચ્છા, ઇનઓર્ગેનિકની પ્રોબ્લેમ નથી, આ પ્રોબ્લેમ થોડી આપણી પણ છે. બરાબર, કેમ કે સાહેબ આ જે ડી વિભાગના તત્વો છે શ્રેણીમાં ભણવાની શું જરૂર હતી? થોડી એમની પ્રોપર્ટી જો મળતી આવે છે, ગુણધર્મો મળતા આવે છે, તો આપણે શ્રેણીમાં ભણવાની જરૂર નથી. જો એને આપણે સમૂહમાં ભણતા તો સારા વલણો આપણે મેળવી શકતા. બરાબર, થોડા વલણો આગા પાછા થઈ જતા, એ તો આમાં પણ થાય છે, પણ કરી શકતા હતા. પણ આપણે હવે શ્રેણીમાં લઈએ છીએ તો એના કારણે શું થાય છે કે ભાઈ શ્રેણીમાં જે આયનીકરણના મૂલ્યો છે એ સતત બદલાતા હોય છે, કોઈ નક્કી નહીં હોતું. ઉધ્વપાતન પણ છે, એના એન્થાલ્પીમાં પણ ફેરફાર આવે છે, જેના કારણે આપણા જે પરમાણુ છે એમના વલણો આપણે M2+ થી M તરફના વલણો નક્કી કરી શકતા નથી. એક એનસીઆરટીમાં સારો એવો ગ્રાફ આપ્યો, જો એ ગ્રાફ હું દોરવાનો પ્રયત્ન કરું છું. બરાબર, એક્ઝેક્ટ તો નહીં દોરતો, જેવું આવડશે એવું દોરીશ. બરાબર, જો એનસીઆરટીમાં એક ગ્રાફ આપ્યું છે આવું. ટિટેનિયમ અહીંયા લખેલું હશે, વેનેડિયમ છે, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, એફી છે, કોબાલ્ટ છે, નિકલ છે, કોપર છે ને ઝિંક છે. અહીંયા આગળ તમને બતાવ્યું છે કે ભાઈ અહીંયા આગળ આપણે રેડ કલરનો યુઝ કરીએ. જેમ કે આ નિકલ છે, અહીંયા આગળ આનો ટપકો આવશે, આનો ટપકો આવશે અહીંયા આગળ. બરાબર, આનો ટપકો આવશે કંઈક અહીંયા આગળ. આ મેંગેનીઝના કેસમાં પાછું અહીંયા જતું રહે, પછી આ પાછું એમાં આવશે, પછી આમાં આવશે, અહીંયા આ પાછું અહીંયા આવશે, આ પાછું આ ચડી જશે છેક ઉપર, અને આ પાછું અહીંયા ઝીંકનું છેક નીચે આવશે. આ બધા ટપકાને આપણે જોડી દઈએ, બ્લુ કલરની બોલપેનની મદદથી આપણે જોડીએ આ ટપકા અહીંયા. બરાબર, ટપકા જોડીને આપણે મસ્ત મજાની આકૃતિ બનાવી રહ્યા છે. જો આ મસ્ત આકૃતિ બની રહી છે આપણી. આવું જ કંઈક આકૃતિ તમને એનસીઆરટીની બુકમાં આપી છે. બરાબર, એકવાર નજર મારી દેવી. જો તો આ મસ્ત મજાની જે આકૃતિ બની છે, હા, આ જે આકૃતિ બની છે એમાં તમને અહીંયા 3 જગ્યા ઉપર થોડું દેખાતું હશે કે જે મેંગેનીઝ છે, મેંગેનીઝ માટે અહીં કંઈક આવવું જોઈતું હતું. એવી રીતે આ જે છે અહીંયા પણ થોડું આગું પાછું અહીંયા કંઈક આવવું જોઈતું હતું, અહીંયા આવવું જોઈતું, અહીંયા આવવું જોઈતું હતું. બરાબર, આ લાઈન આપણે દોરીએ. આ રેડ લાઈન જે છે, બાકી આ રેડ લાઈન છે. બરાબર, રેડ લાઈનને આપણે આવા જ કનેક્ટ કરી દઈએ. હવે જે રેડ લાઈન છે અને આ બ્લુ લાઈન છે, બે લાઈન ડ્રો કરી છે. રેડ લાઈન જે છે એ બતાવે છે એક્સપેક્ટેડ, ધારેલું, તમે જે લખો એ ધારેલું. બરાબર, અને આ જે બ્લુ કલરની લાઈન છે એ બતાવે છે ધારેલું કરતા સૈદ્ધાંતિક લખશો સારું લાગશે. આ પ્રેક્ટિકલ અથવા પ્રાયોગિક. પેલો સૈદ્ધાંતિક લખી દેજો, થોડું સારું લાગશે. બરાબર, તો આપણું ધારેલું છે, આ આપણું પ્રેક્ટિકલ છે, જે આપણે રિઝલ્ટમાં મળે છે. તો મેં જો અહીંયા જો એક વસ્તુ જોઈ, શું જોઈ સાહેબ, કે અહીંયા ધાર્યું તો આનું જે છે એ મેંગેનીઝનું આટલું ઉપર આવવું જોઈએ, અહીંયા થોડું વલણમાં કોપર નિકલનું થોડું ઉપર આવવું જોઈએ, કોપરનું અહીંયા કંઈક આવવું જોઈએ, પણ બધું અવરું મળે. બરાબર, તો એ કેમ આવું થાય છે એની આપણે ચર્ચા કરીશું. અહીં સુધી બધા નેગેટિવમાં છે તો આપણે અહીંયા રાખીશું, અહીંયા આપણો નેગેટિવ, આ 0 પોઈન્ટ છે. બરાબર, 0 ની નીચે અહીંયા બધા નેગેટિવમાં છે, આ બધા નેગેટિવના મૂલ્ય, 0 ની ઉપર બધા અહીંયા પોઝિટિવ, એટલે કે આ જે એન્ડ છે અહીંથી જે ઉપર છે એ બધા પોઝિટિવ વાળા છે. થોડું સારું દોરજો. બરાબર, મેં થોડું ખરાબ દોરી દીધું, થોડું સારું દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંથી આપણે આમ દોર્યો. ચલો, આની ઉપર જે છે પોઝિટિવ છે, એ કોપર એકલો જ છે, બાકી બધા નેગેટિવમાં જ જાય છે. ચલો, તો હવે આ જે થાય છે એના કારણે જોજો ધ્યાનથી. પોઈન્ટ નંબર આપણે પાડીશું 2. એક પોઈન્ટ ઉપર આપણે લખીને કયો પોઈન્ટ છે, વલણ અનિયમિત છે, ને આ આપણો પહેલો પોઈન્ટ છે, અને પહેલો પોઈન્ટ નામ આપી દઈએ, પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ આપણે પાડીએ છીએ.
કે કોપર સિવાય તાંબુ બી લખી શકો પણ સારું નહીં દેખાય. કોપર સિવાય બધાય તત્વો ઋણ E0 નું મૂલ્ય દર્શાવે છે. બરાબર, એટલે કે બધી ધાતુઓ મોટા ભાગની એમ લખજો. પાછું ધાતુઓ મોટા ભાગની, બધી નહીં કરતી હોય, મોટા ભાગની ધાતુઓ આપણા મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરે છે. ધ્યાન રાખજો. શું કહેવા માંગે છે કે ભાઈ બધી ધાતુઓ છે એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આપણે જાણીએ છીએ આ આપણું ધાતુ છે, આ 2H+ વાળો એસિડ છે, એસિડ માંથી H+ આયન આવે, બરાબર, એ આપણે જાણીએ છીએ. આ એસિડ માંથી, બરાબર, H+ આયન આવ્યો હોય. હવે H+ છે, ઇલેક્ટ્રોનનો બચારો ગરીબ છે, ઇલેક્ટ્રોન છે નહીં એની પાસે, અને ધાતુ છે એ ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ રાખે છે. ધાતુની વ્યાખ્યા કાલે જ વાત કરી હતી. ધાતુની વ્યાખ્યા શું? જે ઇલેક્ટ્રોન સરળતાથી આપે. તો આ સરળતાથી ઇલેક્ટ્રોન આપી દેશે દાનવીર બનીને. તો 2 ઇલેક્ટ્રોન દાખલા તરીકે આલ દીધો. હવે આ 2 હાઇડ્રોજન આયા હતા, એક ઇલેક્ટ્રોન લઈને H2 ગેસ બનીને ઉડી ગયા. બરાબર, સિમ્પલ. આ તો બહુ સિમ્પલ વાત છે. બધી જે ધાતુઓ છે એ આ રીતે ઇલેક્ટ્રોન આપી દે છે હાઇડ્રોજન ને એસિડમાં. હાઇડ્રોજન H+ આયનને ઇલેક્ટ્રોન આપીને તો આ રીતે હાઇડ્રોજન વાયુ ઉડાડી દેશે. હવે જે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ રહ્યો છે એનો વેગ ખૂબ ધીમો હોય છે. હાઇડ્રોજન વાયુ મુક્ત થવાનો વેગ ખૂબ ધીમો હોય છે. અને તેમાં પણ આપણું જે કોપર છે, કોપર ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. કારણ શું છે? તો કારણ કે તેના E0 રિડક્શનનું મૂલ્ય ધનમાં છે. બરાબર, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડ જેવા છે આપણી પાસે, ઓક્સિડેશન કરતા એસિડ જેવા કે સાંદ્ર HNO3 છે, કે સાંદ્ર H2SO4 છે, એમની સાથે પ્રક્રિયા કરે છે. તમને પૂછવામાં આવે કે ભાઈ કોપર કેમ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી? એમાં બી મંદ HCl લેવાનું. બરાબર, મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી કારણ કે તેના E0 રિડક્શનનું મૂલ્ય કેવું છે? ધનમાં છે. એટલે એ શું કરશે? ધન હોય તો એનો મતલબ કે સ્થાયીતા જે એનો +2 ઓક્સિડેશન અવસ્થાની છે એ ખૂબ ઓછી છે. એટલે +2 માં રહેવાનું પસંદ જ નહીં કરતી, એટલા માટે. બરાબર, જો બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ક્રોમિયમ ધાતુ પણ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી.
બરાબર. આનું કારણ આ નથી કે ભાઈ એનો ઇનોટ રિડક્શન નું મૂલ્ય ધનમાં છે, ના, કારણ કે એનું તો ઋણમાં જ છે. કારણ શું છે? કારણ કે તેમાં Cr2O3 નો પડ તેની સપાટી પર બને છે, સપાટી પર જમા થાય છે. એનું કારણ છે કે ભાઈ જે કોપર છે, ક્રોમિયમ છે, એ ક્રોમિયમ ઓક્સાઇડ બનાવી દે છે, જેનું પણ એની સપાટી પર જમા થઈ જાય છે, અને તેથી તે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. સિમ્પલ છે, બરાબર. એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. ચાલો હવે આગળ જઈશું. બરાબર. બીજી વસ્તુ એક પોઈન્ટ, આમાં આ પોઈન્ટ નંબર 2 ચાલી રહ્યો છે, બરાબર. એ પોઈન્ટના સબ પોઈન્ટ છે કે ભાઈ આપણું જે ઈ નોટ નું મૂલ્ય, ઈ નોટ વેલ્યુ જે શ્રેણીમાં ઘટી રહી છે, શ્રેણીમાં થતો ઘટાડો તે તેમની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જાના વધારાના કારણે છે. જેના માટે આપણે જે 3D શ્રેણીના જે સભ્યો છે એમાં શું થાય છે? આ તફાવત જોવા મળે છે. બરાબર છે. એક કામ કરીએ, આને થર્ડ પોઈન્ટ રાખી દઈએ. થર્ડ પોઈન્ટ એટલે 3 નંબર આલ દઈએ. હવે ફોર્થ પોઈન્ટ લખી લેજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઇમ્પોર્ટન્ટ IMP. શું કે છે કે ભાઈ ઈ નોટ નું મૂલ્ય ઝિંક, મેંગેનીઝ અને નિકલ માટે ધાર્યા કરતા કેવું આવે છે? ધાર્યા કરતા નીચું આવે છે. કારણ કે, યાદ રાખજો, કારણ કે પહેલો પોઈન્ટ, મેંગેનીઝ અને ઝિંકમાં તમે જો જ્યારે બે ઇલેક્ટ્રોન નીકળે M2 થી M બનવાનું, બરાબર. એટલે જ્યારે બે ઇલેક્ટ્રોન નીકળી ગયો તો મેંગેનીઝ જે છે, મેંગેનીઝ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી Mn+2 બનશે. એટલે અહીંયા D5 જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. મેંગેનીઝ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને ઝિંક જ્યારે બે ઇલેક્ટ્રોન આપશે તો ઝિંક આ D10 બનશે ને. ઝિંક પૂર્ણ ભરાયેલ કક્ષકની ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરે છે. જેના કારણે શું થાય છે? આવી ઇલેક્ટ્રોનિક રચનાઓ આપણે જાણીએ છીએ સ્થાયી હોય છે. જો સ્થાયી હોય તો એના માટે આપણે જે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે નીચું આવે. જો આયનીકરણ ઉર્જાનું મૂલ્ય નીચું આવશે એનો મતલબ ઈ નોટ નું મૂલ્ય કેવું આવશે? નીચું આવે છે. પરંતુ નિકલ વાળું કેસ જોજો ધ્યાનથી. નિકલમાં જલીકરણ ઉર્જાનું મૂલ્ય નીચું છે. જલીકરણ ઉર્જાનું મૂલ્ય
નીચું હોવાથી મૂલ્ય નીચું હોવાથી ઈ નોટ રિડક્શન ધાર્યા કરતા નીચું આવે છે બરાબર આ પોઈન્ટ ખાસ નોટ કરજો બરાબર છે હવે આપણે એક વધારાનો એક પોઈન્ટ લખી દેજો કયો પોઈન્ટ થયો આ ચોથો થયો તો હવે પાંચમો પોઈન્ટ લખીશ પાંચમા નંબરનો પોઈન્ટ કે બધી જે ધાતુઓ છે કોપર સિવાય બધી ધાતુઓ ઈ નોટ નું ઋણ મૂલ્ય ધરાવવા છતાં સારી રિડક્શન કરતા નથી કારણ કે જો ખરેખરમાં તો સારી રિડક્શન કરતા થવી જોઈએ કેમ રિડક્શન કરતાનો મતલબ શું થાય જે સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે પોતાનું ઓક્સિડેશન કરે બીજાનું શું કરે રિડક્શન કરે તો સારી રિડક્શન કરતા તેમ છતાં નથી ઈ નોટ નું મૂલ્ય ઋણ છે આરામથી ઇલેક્ટ્રોન આપી શકે છતાં નથી બરાબર કારણ કે હવે રિડક્શન કરતા નથી તો એસ બ્લોક ની સાપેક્ષ પાછું એવું નહીં કે અપૂચી નહીં તો લખી રાખજો પાછું કે એસ બ્લોક ની એસ વિભાગની સાપેક્ષે એસ વિભાગ કરતા આ લોકો રિડક્શન કરતા સારા નથી એસ વિભાગમાં તો સરળતાથી ઇલેક્ટ્રોન આપીને સામેવાળાને તરત જ રિડ્યુસ કરી દેશે કારણ શું છે કારણ કે ડી વિભાગના જે તત્વો છે પ્રથમ કારણ કે નંબર 1 3 પોઈન્ટ પાડીશું એક ઊંચી ઉર્ધ્વપાતન એન્થાલ્પી આ લોકોમાં આ પ્રોબ્લેમ થાય છે કે એમની ઉર્ધ્વપાતનની એન્થાલ્પી ઊંચી હોય છે પછી બીજો પોઈન્ટ ઊંચી આયનીકરણ જે ખરેખર નીચી હોવી જોઈએ ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વધુ એટલે ઓછી જલીકરણ ઉર્જા હવે ઓછી એટલે યાદ રાખજો આ ઋણમાં જ છે એનો મતલબ કે વધુ ઋણ નહીં વધુ ધન તરફ એટલે કે જેટલી હોવી જોઈએ -400 નથી પણ -200 છે ઓછી જલીકરણ ઉર્જા અથવા એન્થાલ્પી જે લખો તમે ચલો હવે એક નાનકડો ટોપિક પાડજો ભાઈ આપણા M3+ થી M+2 M3+ થી M+2 ના વલણો આના વલણોની આપણે ચર્ચા કરીશું હવે ચલો તો આની અંદર શું છે તો રેડ પેન આપણી પાછી વાપરીશું 3 પોઈન્ટ લખજો ઈ નોટ નું મૂલ્ય સ્કેન્ડિયમ 3+ થી સ્કેન્ડિયમ 2+ જે આપણે લખ્યું નથી પણ છે સ્કેન્ડિયમ 3+ થી સ્કેન્ડિયમ 2+ માં ખૂબ ઓછું હોય છે મતલબ કે સ્થાયીતા +3 વાળાની વધુ હશે ખૂબ ઓછું હોય છે બરાબર આઈ હોપ કે તમે સમજી શકો છો ઈ નોટ નું ઓછું મૂલ્ય એટલે શું જે આ બાજુનો લખેલો ભાર આ જે બાજુનો લખેલો કન્ફિગરેશન છે એ વધારે સ્થાયી છે બરોબર કે નહીં તો સ્કેન્ડિયમ +3 વધુ સ્થાયી હોય છે ખૂબ ઓછું હોય છે તેથી સ્કેન્ડિયમ 3+ વધુ સ્થાયી છે કારણ કે
તે ઉમદા વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરે છે. આ યાદ રાખજો. સ્કેન્ડિયમ +3 સ્થાયી છે કારણ કે ઇલેક્ટ્રોનિક રચના ઉમદા વાયુ જેવી થઈ જાય. એક ડી માં ભરેલો હતો, બે એસ માં ભરેલા હતા, નીકળી ગયા તો આર્ગોન એકલી બચ્યું. તો આર્ગોન તો સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના છે, બરાબર. એવી રીતે ઈ નોટ નું મૂલ્ય Mn3+ થી Mn+2 માં ખૂબ ઊંચું આવે છે, એટલે ધન આવે છે, બરાબર. ઊંચું આવે છે. અહીંયા ઋણ આવે છે એવું લખજો, ઋણ, અને અહીંયા પોઝિટિવ એટલે કે ધન આવે છે. કારણ શું છે? કારણ કે Mn+2 D5 જે ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે, વધુ સ્થાયી છે Mn+3 D4 કરતા. અને થર્ડ Mn3+ અને કોબાલ્ટ 3+ સારા ઓક્સિડેશન કરતા છે, એટલે સામેવાળાનું ઓક્સિડેશન કરાવશે. કારણ કે જો હમણાં વાત કરીએ, Mn છે, Mn+2 માં વધુ સ્થાયી છે, D5 રચના છે, Mn+3 માં D4 છે, તો D5 માં રહેવાનો પ્રયત્ન કરશે, D4 માં જશે નહીં. તો જ્યારે Mn+3 માં કોઈક જગ્યાએ હાજર હશે તો એક ઇલેક્ટ્રોન લઈને એ Mn+2 જ બનવાનો પ્રયત્ન કરશે. તો સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, કારણ કે સામેવાળા પાસેથી ઇલેક્ટ્રોન ઉપાડી લેશે, વર્તે છે. તો આજનું આપણે અહીંયા રાખીશું, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરવાના છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.